નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ કોબીજ અને કોલીફ્લાવર પાકમાં હીરાફૂદુનું નિયંત્રણ વિશે। જેમાં તેની ઓળખ જોઈએ તો તે ઘણું નાનું અને બદામી ભૂખરા રંગનું હોય છે। બંને પાંખ બંધ હોય ત્યારે ફૂદાની પીઠ ઉપર હીરા આકારની નિશાની દેખાતી હોવાથી તેને હીરાખૂદી તરીકે ઓળખવામાં આવે છે। ઈયળો આછા લીલા રંગની અને ચપળ હોય છે। શરીર પર છૂટાછવાયા કાળા વાળ હોય છે તેમજ બંને છેડે અણીદાર જેવી હોય છે। હવે તે નુકસાન કેવી રીતે કરે છે? ઈયળ અવસ્થા નુકસાન કરે છે। ઈયળો શરૂઆતમાં પાનની નીચેની સપાટી ઉપર રહીને પાનની પેશીઓ કોરી ખાય છે, પછી પાનમાં છિદ્રો પાડી નુકસાન કરે છે। ઉપદ્રવ વધુ હોય તો પાનની નસો જ બાકી રહે છે અને છોડ ઝાંખરા જેવો દેખાય છે। તેના સંકલિત જીવાત નિયંત્રણ માટે આંતરપાક તરીકે ટામેટી કરવી અને પિંજર પાક તરીકે રાયડો અથવા અસાળિયાનું વાવેતર કરવું। ફેરોમોન ટ્રેપ ગોઠવવા। જો શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય તો ઈયળ સહિત પાન તોડી તેનો નાશ કરવો। ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીનો મીંજ 500 ગ્રામ અથવા બીટી પાવડર 10 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો। અને જો વધુ ઉપદ્રવ જણાય તો ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% એસજી 5 મિલી અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5% એસસી 5 મિલી દવા પૈકી ગમે તે એક દવા 10 લીટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો। વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ વોટ્સઅપ અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો।